अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH રાજ્યમાં આજથી 3 દિવસ વરસાદનું જોર વધુ રહેશે। 7 સપ્ટેમ્બરે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી। આવતીકાલે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદનું રેડ એલર્ટ। અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડી શકે। પાટણ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર। મોરબી, રાજકોટ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી। આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 48 કલાક ભારે મુશળધાર વરસાદ વરસવાની અંબાલાલ પટેલની આગાહી। ભારે આંચકા સાથે પવન ફૂંકાયા બાદ ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની વકી। કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડે તેવી શક્યતા। દક્ષિણ ગુજરાતમાં મેઘાએ વરસાવી મહેર। 116 તાલુકામાં વરસાદ। સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ। વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ, જ્યારે કડાણા અને સોનગઢમાં 2.5 ઇંચ વરસાદ। મહીસાગર પંથકમાં મેઘો મુશળધાર પડ્યો। દોલતપુરા વિસ્તારમાં શ્રીકાર વરસાદ। લુણાવાડામાં પણ ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદી રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો। કડાણા ડેમના 13 ગેટ 10 ફૂટ સુધી ખોલાયા। 2,29,373 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું। 2.54 લાખ ક્યુસેક પાણીની આવકથી ડેમની જળ સપાટી 414.5 ફૂટે પહોંચી। મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામો એલર્ટ પર। ઝરમર વરસાદ વચ્ચે સોમનાથ મહાદેવ મંદિરની ખીલી શોભા। જાણે પ્રકૃતિએ જ મહાદેવને પૂજન કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાછળ ઉછળતા સમુદ્રી મોજા અને ઠંડા વાતાવરણ વચ્ચે સોમનાથના દર્શન ભક્તો માટે આહલાદક અનુભવ બનીને રહ્યા। જૂનાગઢ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ। વિસાવદરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ। ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। લાંબા વિરામ બાદ વરસાદથી મગફળી, કપાસ, સોયાબીનના પાકને ફાયદો થવાની ખેડૂતોની આશા। વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા। આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ પર પહોંચતા દરવાજા ખોલવાની ફરજ પડી। સતત પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો। હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નહીં। હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10 ફૂટ નોંધાઈ। વડોદરાના વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને પગલે જલારામનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। સતત ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। ડભોઈના ચાંદોદમાં ચંડિકા ઘાટ સંપૂર્ણ પાણીમાં ગરકાવ। નર્મદા નદીના પાણી કોટફળિયા વિસ્તારના નાણાં પર ફરી વળ્યા। કોટફળિયાનો ગામ સાથેનો સંપર્ક ખોરવાયો, જેના કારણે 7 થી 8 પરિવારોએ સામાન સાથે સ્થળાંતર કર્યું। ડભોઈ તાલુકાના ગામોમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદી બે કાંઠે। અનેક ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર। 7 ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાયો। સેબડિયા ગામ પાસે મુખ્ય રસ્તા પર ફરી વળ્યા ઢાઢર નદીના પાણી। વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર પણ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા। પાણી ઓસરવાની લોકો રાહ જોઈ રહ્યા છે। દંગીવાડા, પ્રયાગપુરા, બંબોજ સહિત ગામોમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા। અનેક ખેતીના પાકો ઢાઢર નદીના પાણીમાં નષ્ટ। શિનોરના દિવેર અને નર્મદા નદીની જળ સપાટીમાં વધારો। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે આવેલા મુખ્ય માર્ગ પરનું નાણું પાણીમાં ગરકાવ। બાલેશ્વર હનુમાન મંદિર તેમજ આશ્રમ તરફ જવાનો માર્ગ બંધ। ઠેર ઠેર રસ્તા પર પાણીથી લોકોને અવરજવરમાં મુશ્કેલી। શિનોરમાં નર્મદાનું પાણી પહોંચતા તંત્ર એલર્ટ થયું। અનસુયા માતાજીના મંદિર પાસેથી દુકાનો ખાલી કરાવાઈ। નર્મદાનું પાણી પહોંચે તે પહેલા પ્રશાસને અગમચેતી દાખવી તમામ દુકાનો ખાલી કરવા આદેશ। વડોદરાના સિંગરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસ્યા। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં ઘોડાપૂર આવ્યું। મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન। માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું।
સુરતમાં સતત વરસાદના કારણે માંગરોળમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. નરોલી ગામે નદી કાંઠાના ખેતરો બેટમાં ફેરવાયા. કીમ નદીના પાણીમાં ખેતરો તરબોળ થયેલા જોવા મળ્યા. ખેતરોમાં પાણી ઘૂસતા શેરડીના પાકને નુકસાન. સુરત જિલ્લામાં કીમ નદીના પાણી ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યા. માંગરોળનું કોસાડ ગામ બેટમાં ફેરવાયું. 35 જેટલા મકાનમાં નદીના પાણી ઘૂસ્યા, જેને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગામમાં કીમ નદીનું પાણી પ્રવેશવા છતાં તંત્રનું કોઈ અધિકારી સ્થળ પર ફરક્યું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. સુરતમાં બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની. દોશવાડા ડેમમાંથી પાણી આવતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ. રામજી મંદિરથી હાઈવેને જોડતા પુલ પર પાણી પહોંચતા તંત્રએ બેરિકેડ મૂકી પુલ બંધ કર્યું. વાહન ચાલકોએ વ્યારા તરફ જવા 3 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. રાત્રિ દરમિયાન અવિરત વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મોરા ભાગળ 4 રસ્તા પર પાણી ભરાયા. નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ધોધમાર વરસાદથી ઉકાઈ ડેમમાં 1,79,000 ક્યુસેક પાણીની આવક. રૂલ લેવલ જાળવવા ડેમના 22માંથી 12 દરવાજા 7 ફૂટ ખોલાયા. 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. ઉકાઈ ડેમની જળસપાટી 313.91 ફૂટ પર થઈ. ઉકાઈ ડેમની તાપી નદી સુધીના કેચમેન્ટ વિસ્તાર એલર્ટ પર. ભરપૂર પાણીની આવક થતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તાપી કિનારે ડક્કાવાળા ખાતેનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ. ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવનું ધોવાણ. કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર અવઢળમાં મુકાયું. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં ઘોડાપૂર. તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાતા બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલો કોઝવે ડૂબ્યો. તો તાપી નદી પર આવેલા કોઝવે પરથી ધસમસતા પાણી વહેતા અવરજવર બંધ. 7 થી વધુ ગામોનો કડોદ બારડોલી સુરત તરફનો સીધો સંપર્ક કપાયો. સુરતના માંગરોળના વેલાછા ગામમાં ઘૂસ્યા કીમ નદીના પાણી. ગણતરીના કલાકોમાં ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ. કીમ નદીના પાણી પ્રસરી જતા વ્યાપક નુકસાન. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સોનગઢ તાલુકામાં. વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના પંચાયત હસ્તકના 27 રસ્તા બંધ. લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ. ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીની નદીઓ ગાંડીતુર. પૂર્ણા, અંબિકા, કાવેરી નદીની જળસપાટીમાં વધારો. સુપા ગામ નજીકનો લો લેવલ બ્રિજ અવરજવર બંધ કરવામાં આવી. 10 ગામના લોકોને લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો. નજીકના ગામને સાવચેત રહેવાની સૂચના અપાઈ. છોટાઉદેપુરની સૌથી મોટી ઓરસંગ નદીમાં ઘોડાપૂર. સાર્વત્રિક વરસાદથી નદી નાળામાં ધસમસતા પાણી. જોજવા પાસે ઓરસંગ નદી પરનો આ ડેમ ઓવરફ્લો થયો. છોટાઉદેપુરની તમામ સ્થાનિક નદી બે કાંઠે. છોટાઉદેપુરના સુકી ડેમમાં પાણીની આવકમાં વધારો. ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. સુકી ડેમના 6 દરવાજા ખોલાયા. ભારત નદીમાં પાણી છોડાયું. 12,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા તંત્રએ નદી કાંઠાના અનેક ગામોને એલર્ટ કર્યા. છોટાઉદેપુરમાં ભારે વરસાદથી હેરણ નદી બે કાંઠે વહેતી થઈ. બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસે ધસમસતા પાણી વહેતા થયા. રામી ડેમ છલોછલ ભરાતા હેરણ નદીમાં જળસપાટી વધી. અવિરત ભારે વરસાદને પગલે છોટાઉદેપુરની તમામ નદી બે કાંઠે. છોટાઉદેપુરના સંખેડામાં વરસાદી પાણી વચ્ચે ખાનગી બસ ફસાઈ. હાંડોદ ગામે ટોકરી કોતરના રોડ પર ફસાયેલી બસા મુસાફરોનું રેસ્ક્યુ. ગામ લોકોએ મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરી બચાવ્યા. રોડ પર પાણી ફરી વળતા 30 થી વધુ મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ. છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે બોડેલી શહેરમાં ઠેર ઠેર પાણી. રામનગર અને સાદનાનગર સહિતની સોસાયટીમાં પાણી ભરાયા. દિવાન ફળિયા અને વર્ધમાન નગરના ઘરોમાં ઘૂસેલા વરસાદી પાણીના દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરના સંખેડાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું. કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદીના પાણીની ચાદર છવાઈ. ગામની અંદર 1 કિલોમીટર સુધી પ્રવેશવું
મુશ્કેલ બની ગયું. વડોદરાથી છોટાઉદેપુરને જોડતા સંખેડા અને વાઘોડિયા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા. ડાંગમાં અવિરત વરસાદથી જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં ઘોડાપૂર. 4 ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદી સુબીનાયક વઘઈ તાલુકાના 3 ગામોના માર્ગો પર પાણી ફરી વળ્યા. સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ, છતાં લોકો જીવના જોખમે નદી પસાર કરતા જોવા મળ્યા. કડાણા ડેમમાંથી છોડાયેલા પાણી પંચમહાલના શહેરામાં ખેતરોમાં ભરાયા. મહીસાગર નદીકાંઠાના બિલીથા, બોડી, બાકરીયા ગામના ખેતરો પાણીમાં તરબોળ. ખરોલી, સાદરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા. તમાકુ, ડાંગર, મકાઈ, શાકભાજી અને ઘાસચારાના પાકને ભારે નુકસાન. ખેડામાં સરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. વળાંગો રિવિયરમાંથી 3,25,000 ક્યુસેક પાણી છોડાતા મહી નદીની જળ સપાટીમાં વધારો. નદીકાંઠા વિસ્તારના ગામો એલર્ટ પર. સરપંચ અને તલાટીને સ્થળ ન છોડવા સૂચના. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા. ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી. નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડાયું. ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોમાં એલર્ટ. ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી વધતા ખેડૂતોની ચિંતા પણ વધી. નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. વધુ પાણી ફરી વળે તો પાકને નુકસાન થવાની શક્યતા. 3 ગામના ખેડૂતોએ પાક બચાવવા માટે જહેમત હાથ ધરી. ખેડૂતોએ ખેતરની ઉપજો તોડવાની શરૂ કરી. પંજાબમાં આવેલા પૂરની અસર સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર પડી. ટેક્સટાઇલ માર્કેટો પંજાબ સાથેનો દૈનિક આર્થિક વ્યવહાર 40 થી 60 કરોડનો છે. તેથી પૂરના કારણે વેપારીઓને મોટા પાયે નુકસાનની ભીતિ. વેપારીઓને આશા છે કે પરિસ્થિતિ વહેલી તકે સામાન્ય બને અને વેપાર ફરી શરૂ થાય. અમદાવાદમાં રામદેવ ચોળાફળી સેન્ટરના સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી. આરોગ્ય વિભાગે વિજલપુરનું રામદેવ ચોળાફળી સેન્ટર સીલ કર્યું. મહિલાની ફરિયાદમાં મહાનગરપાલિકાએ એકમની નોટિસ ફટકારી. રામદેવ ચોળાફળી સેન્ટરમાં ગંદકી પણ જોવા મળી. હાઇડ્રો પ્લાન્ટના મિકેનિકલ વિભાગમાં કામ કરતા અલ્પેશ પટેલે જણાવ્યું દુર્ઘટનાનો ચિતાર. કહ્યું 12 થી 13 કામદારો ટર્બાઇન સહિત કામગીરી કરતા હતા અને અચાનક પ્રચંડ પાણીનો પ્રવાહ આવ્યો. 12 થી 13 કામદારો દીવા સાથે અથડાયા. લોખંડની એંગલ પકડી તરીને બહાર આવી જતા અલ્પેશ પટેલનો આબાદ બચાવ. આણંદમાં નવાકલ ગામે બાળકીની હત્યા કેસ આરોપીનો વધુ એક વિડીયો વાયરલ, જેમાં આરોપીના નાટકની પોલ ખુલી. મેડિકલ તપાસ વખતે આરોપી સ્વસ્થ રીતે ચાલતો જોવા મળ્યો. જો કે પોલીસ સ્ટેશનમાં નીકળતી વખતે પીએસઆઈએ કાનમાં કંઈક કહ્યા બાદ આરોપીએ ચાલ બદલી હતી. બુટલેગર વિનોદ સિંધીના પ્રત્યાપણને દુબઈની કોર્ટે મંજૂરી આપી. પ્રત્યાપણની મંજૂરી મળતા બુટલેગર વિનોદ સિંધીને ગુજરાત પોલીસે સોંપાશે. વિનોદ સિંધી રાજ્યના 38 થી વધુ કેસમાં વોન્ટેડ છે. તેના પર અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ દારૂના મોટા કેસ નોંધાયેલા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પાલાંબલિયાએ પત્ર લખી મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને રજૂઆત કરી. સેટેલાઇટ ક્રોપ સર્વે ઇમેજ અને જમીન માપણીનો ઉલ્લેખ કરી. અત્યારે ખેતરોમાં જણસી છે ત્યારે જ સ્થળ તપાસની માંગ કરી. જણસ ઉપાડી લીધા બાદ સર્વેનો કોઈ જ અર્થ ન રહેતો હોવાનો દાવો. વાવેતરનો દાખલો, ખરેખર વાવેતર અને સેટેલાઇટ ઇમેજનું ક્રોસ ચેક કરવા માંગ કરી. જૂનાગઢમાં અતિવૃષ્ટિથી થયેલા ખેતીના નુકસાનની સહાય આપવા સરકારને ટહેલ કરવામાં આવી. ભેસાણ વિસાવદરના ખેડૂતોને નથી મળી સહાય. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. તાત્કાલિક ધોરણે ખેડૂતોની સહાય ચૂકવવા આપી. સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો. ધીમી ગતિએ ચાલતી કામગીરીથી ભાગોળ રોડના વેપારીઓને રોજિંદા ધંધામાં અસર થઈ. સાંસદ મુકેશ દલાલ વેપારીઓને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન વેપારીઓએ પોતાની રજૂઆત કરી. વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસનો હોબાળો. ગણેશોત્સવમાં ગૃહપ્રધાનના આગમનને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને પાલિકાએ રાતોરાત ખાડા પૂર્યાનો આરોપ લગાવ્યો. ફાયર સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સિસોટી વગાડી. ગાંધીનગરમાં શિક્ષક દિવસે ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા.
ટેટ-ટાટ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. તમામ ટેટ-ટાટ ઉમેદવારોએ કરાર આધારિત ભરતી રદ કરવાની માંગ કરી. તો કોંગ્રેસ એમએલએ જિગ્નેશ મેવાણી પણ ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં પહોંચ્યા. વડોદરા મનપાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવી. અગાઉ મનપાએ સીલ કરેલી દુકાનોનો વપરાશ થતો હોવાનું સામે આવ્યું. છાણી જકાતનાકા વિસ્તારના કુમકુમ પાર્ટી પ્લોટ માલિકે બાંધેલી દુકાનો સીલ કરાઈ. બહારથી સીલ દુકાનોનો પાછલે બારણે વપરાશ યથાવત હોવાનું સામે આવ્યું. ભાદરવી પૂનમના મેળામાં 5મા દિવસે પણ ભક્તોનું ઘોડાપૂર. છેલ્લા 4 દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા. મંદિરના શિખર પર 1600 ધજા ચડાવવામાં આવી તો 15 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ અને 2.85 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ ભોજનનો લાભ લીધો. મંદિર ટ્રસ્ટને 1.47 કરોડથી વધુની આવક થઈ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં સારવાર કેન્દ્ર કાર્યરત. મંદિરના ચાચર ચોકમાં સારવાર કેન્દ્ર શરૂ કરી અત્યાર સુધી 1500 જેટલા દર્દીઓની સારવાર આપવામાં આવી. શરીરમાં દુખાવો, ચક્કર જેવી બીમારીઓની સારવાર અપાઈ. સાથે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાયો. અંબાજી મંદિરમાં ભક્તો પર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી. મેળા દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓ ઉપર પુષ્પોનો વરસાદ થયો. ડ્રોન દ્વારા માતાજીની પ્રતિમા સાથે મંદિર ઉપર ફૂલો વરસાવાયા. ગઈકાલે 400 ડ્રોન દ્વારા વિવિધ ધાર્મિક કૃતિઓ રજૂ કરાઈ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH